કેવી ઠંડી પડે. હું છે ને આ પહેરીને બેસું એટલે મને કે તું રોજ પહેરીને બેસી હોય કે આખો દિવસ એવડી ઠંડી પડે. કેવી ઠંડી પડે આંખ જ ખાલી દેખાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. તો વાગી ગયા છે 9 ને આપણે આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. એમાં તો જો જય શ્રી કૃષ્ણ, જય જલારામ. તો ઠંડી તો ખરેખર ભયંકર છે. હાથ વાઇબ્રેટ કરે છે, શૂન્ય થઈ ગયા છે આખા. એવી ઠંડી એમ નહીં, મારા રોજ કેવા કરતા હશે. હું તો રોજ છોકરાઓને સ્કૂલ મૂકવા જાઉં તો કેવા કરતા હશે. તું હવે ઠંડી હવે જરાક પડે એમાં હવે આ રૂમાલી બાંધી લે. મને ઠંડી વધારે પડે એટલે હું બાંધું છું. એને આખો દિવસ સ્ટુડિયોમાં રહેવાનું. સ્ટુડિયો અમારો ગરમ છે, ત્યાં કાંઈ ઠંડી ના પડે ને અમારા ઘરમાં બહુ ઠંડી પડે. કાલે ઈ તો હું સ્ટુડિયોમાં આવી ત્યારે ખબર હતી મને. ચાય પીવડાવો તો હાલે ઠંડીમાં ચાય ન પીવાય. તો ગાઈસ વાગી ગયા છે 11:30 ને આપણું કામ બધું થઈ ગયું છે. રસોઈમાં પણ અડધી રસોઈ થઈ ગઈ છે. અહીંયા કોબી બટેકાનું શાક છે, આમાં ભાત મૂક્યા, લોટ બાંધીને પણ રાખી દીધો છે. હવે રોટલી ગરમ ગરમ ઉતારશું. તો આપણે આટલું થઈ જાય ને આ મેં રોટલો ભૂસી રાખ્યો છે. એનામાં હું સિંગ તેલ અને ડુંગળી ભૂસીને ખાઈશ. એ બહુ જ મસ્ત લાગે. સિંગ તેલ ને ડુંગળી ભૂસીને ઠંડા રોટલામાં તમે ખાઓ ને બહુ જોરદાર લાગે. તો મારું બપોરનું ઈ છે. બાકી પપ્પા અને વિષ્ણુ માટે રોટલી બનાવી છે, શાક થઈ ગયું છે ને ભાત પણ થઈ ગયા છે. આજે ગેરસ છે એટલે હું ભાત નહીં ખાઉં, મમ્મી પણ ભાત નહીં ખાય. અને મમ્મી અત્યારે ગયા છે બહાર ગામ. તો ચાલો પછી મળીએ આગળ. તો મિત્રો કેમ છો? જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આ હાર્વી જમવાનું ચાલુ કરી દીધું? સ્કૂલ થી આવી ગઈ તું? શું કરે? જો ટીવી જોતે જોતે જમે જો છે. મમ્મી રોટલી બનાવી રહી છે. જય શ્રી કૃષ્ણ. હજી એક વાત કે આજે હોસ્ટેલ પાછું જવાનું છે અને મમ્મીએ હજી એક કામ આપ્યું છે કે મારે છાશ બનાવવાની છે. એટલે શું કરવાનું? મશીન લે, ફ્રીજમાંથી દહીં કાઢ. આજ ને? અરે આ મશીન આવી ગયું આપણું અને રાખી દીધું. આવા કામ કરી તો કામ કરી લીધા. હા, અને પછી ફ્રીજમાંથી દહીં કાઢવાનું. જોઈએ હારી શું કહી રહી છે. હવે બોલ. શું કે સારું? લાંબુ લઈ આજો. હવે આને કપા પેલા વિચાર કટ બે ટી-શર્ટ પહેલાવ પછી ઠંડી પડે લઈ. હા, બે ટી-શર્ટ પહેરાવતું ઠંડી પડે નહીં ભલે. મને ઠંડી પડે નહીં. ઠંડી પડે એને તો દીપુ ખાલી હારે જ પડે ઠંડી. આજે છે ઠંડી ખરેખર. હા, જોરદાર ઠંડી છે. થઈ ગયા છે બે. અહીંયા કને હારવી સરસ મજાની રમત રમે છે, પેપર કટિંગ કરીને. ખરેખર રમવાની બહુ મજા આવે ને આવે દીપુ? કટિંગ શૂટિંગ હાલ્યા રાખી છે. અમે રમીએ ને ઘર ઘર અમે રમીએ પડે ને, ઓફિસ રમીએ પડે. રમીએ તો ખરા જ, રમવાની કેવી મજા આવે. અમે પેપર રમી. ઓ પેપર એટલે શું? એટલે ઢીંગીને તૈયાર કરો. આજે હું એના માટે હાર બનાવું લઈ. વાહ, સારું છે. હાર બનાવો આવું બધું છે જમાવટ. જો કે હરેક ઘરમાં આવું હોય છે, એની મજા આખી અલગ છે. તો ચાલો જમી લઈએ, થોડું ખાઈ લઈએ. ચાલો ટાટા. આપણે આવી ગયા હતા હાર્વીની સ્કૂલમાં. હાર્વીની નહીં, શ્રીની હોસ્ટેલમાં. વાગી ગયા છે 7:15. તો આપણે અત્યારે જ વિડીયો એડિટિંગ કરીને ફ્રી થઈ ગયા. વિડીયો એડિટિંગ થઈ ગયો. હવે રસોઈ મૂકશું. તો રસોઈમાં મમ્મીએ ખીચડી મૂકી દીધી છે ને ભાત વઘારવાના છે ને રોટલી ને રોટલા બંને કરવાનું. અહીંયા મમ્મી બેઠા. મમ્મી જય શ્રી કૃષ્ણ. મમ્મી બનાવે છે ફૂલવટ. મમ્મીને છે ને ફ્રી બેસવું ના ગમે. મમ્મીને કાંઈ ને કાંઈ જોઈએ, હાથ આમ હાલવો જોઈએ થોડીક વાર. આમ નવરા ન બેસવું જોઈએ. તો ચલો રસોઈમાં આપણે જોઈએ. ખીચડી મૂકી દીધી છે, મેં ભાત વઘારવાના છે તો ભાત વઘારી લઈએ અને રોટલી કરી લઈએ ને રોટલા કરી લઈએ. તો ચલો મળીએ પછી.
તો હારવી છે ને અહીંયા તાપડી કરવા બેઠી છે. ઠંડી પડે હારવી? હા હે હવે માખી ગરમ થઈ ગઈ તું પણ લેવા શેક લઈ લે મસ્ત તાપડી. હેલો થોડુંક તમારે પણ લેવાનું હોય. કેમેરો જરાક આમ ઉપાડવાનો. શું બનાવી વાનગી? વાનગી કાંઈ નથી, પુડલા. તમારા માટે ભાત. એમ થોડી હાલે કે દીપુ તમે પુડલા બનાવતા મેં વિડીયો જોયો તો હું એક હા બાકી હા તે તમારા માટે એક રાખ્યો. શું થશે? દીપુ, તમારે તો ખાવાનું જ નથી આવું કાંઈ પણ, બિલકુલ. બધું જ ખાવાનું છે, કાંઈ જ વાંધો નથી. નથી વાંધો કે નથી વચકો. ઓકે નો કે સિર્ફ ટોપાલો કેવો લાગે? ટોપાલો મને કહે રાખતા કે તું આખો દી આ બાંધી રાખીશ ને જો. ઠંડી અત્યારમાં ખરેખર એટલી બધી છે અને એમાં પાછા સૂર્યનારાયણ દેવ દેખાતાય નથી 2 દિવસથી, એવું લાગે એમ. એકદમ છે ને દેખાય પણ આમ જોઈએ એવું નહીં. કમ્પ્લીટલી ક્લાઉડી વેધર છે, ઝાકળ જેવું વેધર છે અને ઠંડી પડે છે જબરદસ્ત. એટલે ખરેખર સંભાળ રાખવી. પછી અનનેસેસરી 2 દિવસ ઘરે બેસવું એના કરતા શું વાંધો ભાઈ ટોપાલો ફેરવાનો. મસ્ત લાગે ને? મસ્ત લાગે. જરાક લાઈટ કરો તા બીજી લાઈટ નહીં થાય, એટલી થાકી હશે એટલી થાય. લાસ્ટ બટન, લાસ્ટ. બોલો શ્રી અંબે માત કી જય. આવી ગયા છે ગરમા ગરમ પુડલા. જમી લઈ. અહીંયા જબરદસ્ત પુડલા બનાવ્યા છે દીપુએ. આવી જાઓ બધા મિત્રો. જબરદસ્ત છે દીપુ. જોરદાર બનાવ્યા પુડલા. એમ જોરદાર બનાવ્યા પુડલા. ઓહ, આને તો વખાણ કરો એટલે પૂરી થઈ ગઈ વાત. કે જોરદાર જ બને ને. હોશિયાર કેવી છે આવું બધું છે.